જય સ્વામિનારાયણ. આજે આપણે કેન ઉપનિષદનો થોડો પરિચય જોઈશું. સમગ્ર બ્રહ્માંડમાં અનંત યુગોથી સૂર્ય, ચંદ્ર, તારા, ઋતુઓ આવે છે અને જાય છે. કોણ આનું સંચાલન કરે છે? મનુષ્યો, પક્ષીઓ, પશુઓ, જળચરો, કીટાણુઓ પ્રત્યેકને પોતાનું આગવું જીવન છે, આગવી શક્તિ છે. આના પ્રેરક કોણ છે? મનુષ્યમાં જોઈએ તો હૃદય ધબકે છે, આંખ પલકારા મારે છે, હાથ હલે છે, પગ ચાલે છે. કોણ છે આ શક્તિના પ્રદાતા? આવી કેટલી જિજ્ઞાસાનો સચોટ ખુલાસો એટલે કે કેન ઉપનિષદ. કેન ઉપનિષદ સામવેદમાં સમાયેલું છે અને સામવેદમાં 4 અધ્યાયવાળું તવલકાર નામનું બ્રાહ્મણ આવેલું છે. બ્રાહ્મણ એટલે કે પ્રકરણ આવેલું છે અને એ તવલકાર બ્રાહ્મણના 4થા અધ્યાયમાં આવેલ 10મો અનુવાક એટલે કે તેનું પેટા પ્રકરણ એ જ આ કેન ઉપનિષદ. આ ઉપનિષદનો આરંભ કેનહ એટલે કોના વડે એવા પ્રશ્નાર્થ વડે થયો હોવાથી તેને કેન ઉપનિષદ કહેવામાં આવે છે. ગુરુ શિષ્યના સંવાદરૂપ આ ઉપનિષદ 4 ખંડોમાં વહેંચાયેલું છે અને 4 ખંડોના કુલ મંત્રોની સંખ્યા છે 35. જય સ્વામિનારાયણ.